આ છે આપણું ગરીબ ખાનું. કેમ લાગ્યો? સારું છે. બેસો. ભોલા, હા. એ ભોલિયા, પાણી લેતા આવ બેટા. થાકી તો નથી ગયા ને તમે? ના ના. થોડું બસ સ્ટેન્ડ થી ચાલતા આવવું પડ્યું આપણે એટલે. હા. અને એ તો હવે પાણી આપો. ઉંમર થાય એટલે થોડુંક તો હા. પાણી તો લેવું. સાહેબ, આ કોણ છે? મહેમાન છે. સાહેબ, પણ કયો તો ખરા, આ કોણ છે? થોડો ધીરો કર, બધી ખબર પડી જાય. અને હા, રીચાઓને ને રાધીઓને બોલાય. હા. અને ભાવેશભાઈ ક્યાં ગયા છે? ભાવેશભાઈ તો ઓફિસે ગયા છે. અચ્છા, ઓફિસે ગયો છે. કાંઈ વાંધો નહીં, રીચાઓને એને મોકલ. હા. બે દીકરાની વહુ છે, હા. રીચા અને રાધી. ના ભાઈ કોણ હતા? બસ નાનપણથી આપણે ત્યાં છે. હા. ભોળો છે, ગરીબ ઘરનો દીકરો છે. તે આપણે રાખ્યો છે એને થોડું ઘણું ભણાવ્યો અને ભણવાની ઈચ્છા નહોતી એટલે પછી ઘરનું કામ કરે ને એ વાવા કરે ને મોજ કરે. હા. બસ થોડા દિવસમાં આપણે એને ભણાવી દેવો છે. હા. એને લગતું કોઈ પાત્ર મળી જાય ને તો એનું જીવન નીકળે. બીજું શું હવે? ગરીબ માણસને એમને થોડું આખી જિંદગી જીવાય. ના ભાઈ ના હો. હથવારો તો જોઈએ ને. બાપુજી, હથવારો જોઈએ. હું હથવારો ને આ કોણ છે? સાંભળો, આ ભારતી છે. અમે બંને એકબીજાને 20 વર્ષથી ઓળખીએ છીએ. અને હા, અમે સ્કૂલમાં સાથે ભણતા હતા. અત્યારે વૃદ્ધાશ્રમમાં રહી છે. અને મારી એમની સાથે ઘણા વર્ષો પછી મુલાકાત થઈ. અને છેલ્લા 2-3 મહિનાથી અમે મળીએ છીએ. સમય જતાં મને જાણવા મળ્યું કે એમનો એક દીકરો અમેરિકા છે, પણ હાલમાં કંઈ એમની ખાસ કાળજી લેતો નથી. એટલે મેં કીધું કે ચાલો આપણા ઘરે રહેવું. અને આમે પહેલાં અમે એકબીજાને ખૂબ પસંદ કરતા હતા, પણ સંજોગો વસાત અમે લગ્ન ન કરી શક્યા. અને તમે જાણો છો એમ છેલ્લા 10-12 વર્ષથી તો તમારા સાસુએ સ્વર્ગે સિધાવી ગયા છે. એટલે અમને એકબીજાને એઝ એ ફ્રેન્ડ ગણો કે એઝ એ લાઈફ પાર્ટનર, એક જીવનમાં અમને એક મોરલ સપોર્ટ મળે એટલા માટે હું એમને અહીંયા લાવ્યો છું. બાપુજી, તમે ભણેલા ગણેલા તો બહુ જ હતા, એ તો ખ્યાલ જ હતો, પણ પશ્ચિમી સંસ્કૃતિ પ્રમાણે વર્તવા માંડશો એ તો મને ખબર જ નથી. બહુ બેટા, આ તમે ધારો છો ને એમાંનું કંઈ જ નથી. આટલા વર્ષો પછી બસ આ ગરડે ગડપણ અમને એકબીજાને સથવારો જોઈએ. અમારી સાથે કોઈ બેસીને 2 શબ્દો બોલે એવી વ્યક્તિ જોઈએ. અને બસ જીવનના અંતિમ પડાવમાં અમારા કોઈ સ્નેહી મિત્ર અમને મળી જાય લાઈફ પાર્ટનર તરીકે, તો એનાથી વધારે રૂડું બીજું શું હોય? બાપુજી, જો એમનો દીકરો એમને ના રાખી શકતો હોય તો તમારે અપનાવવાની કોઈ જરૂર નથી. અને બીજી વાત કે એમના દીકરા દીકરી શું વિચારશે શું નહીં એનો તો એમને વિચાર કર્યો જ હશે ને, કે પછી એમને જ તમારી સાથે વૃદ્ધાશ્રમમાંથી અહીંયા સીધા ચાલ્યા આવ્યા. એમને તમને એમ નહીં પૂછ્યું કે તમારી વહુઓ શું વિચારશે? એક વખત એ તો વિચારવું હતું કે સોસાયટીમાં આપણી વેલ્યુ શું. તમે આ ઉંમરે સહારો ગોતીને આને ઘરે લઈ આવ્યા. બહુ બેટા, આમાં મારી દ્રષ્ટિએ મેં જે કંઈ કર્યું ને એ કંઈ જ ખોટું નથી. બાપુજી, કોઈ વ્યક્તિ જ્યારે ભૂલ કરતો હોય ને ત્યારે પોતાને નથી દેખાતી, બીજાને જ દેખાય છે. હા, એટલે તમારી ભૂલ છે ને એ તમને નહીં દેખાય, કારણ કે તમારી આંખની સામે ભારતી નામનો પડદો પડી ગયો છે. અને હવે તમને એમને બિચારી લાચારી વૃદ્ધાશ્રમમાં રહેતી બાઈ દેખાય છે ને, તો એને સહારો આપવા લઈ આવ્યા. એવું કંઈ જ નથી. એણે તો મને 1000 વખત ના પાડી કે અશોકભાઈ, આ જે તમે કરી રહ્યા છો ને ના કરે. એ ખોટું છે. પણ મેં જ એને મનાવી લીધા કે આમાં સમાજ આપણી સાથે આવીને ક્યારેય દિલથી વાતો નથી કરતા, કે આપણી વાતને સમજતા નથી. તો આપણે એકબીજાને સમજીએ અને જીવન સાથે ગુજારીએ, એમાં શું વાંધો છે? બાપુજી,
જીવન સાથે ગુજારવામાં કોઈ વાંધો નથી, પણ છે ને સોસાયટીમાં રહીએ ને તો પછી એની માન મર્યાદા આબરૂ બધું જાળવવું પડે. તમારી વાત સાચી છે. હું અહીંયાથી જતી રહીશ. મારે અહીંયા નથી રહેવું. હા તો વાંધો નહીં, જતા રહો. હા, અમે કોઈ તમને છે ને આમંત્રણના નોતરા નતા દીધા અમારા ઘરમાં કે તમે આવો અને અમારા ઘરમાં પધારો. આ તો બાપુજી છે ને એટલે અમે આ બધું ચલાવીએ છીએ, બાકી બાપુજીની મરજી. ભારતી, તારે ક્યાંય નહીં જવાનું. તને તો ખ્યાલ છે ને કે સમાજ આ પ્રકારના સંબંધોને સ્વીકારતો નથી હોતો. તો આપણા ઘરમાં થોડી ઘણી ટસલ તો રહેવાની છે, પણ મારો તારા પ્રત્યેનો પ્રેમ છે અને બસ તારે આગળ છોડી ક્યાંય નથી જવાનું. અને એક શરત છે મારી, જો તું આ ઘરમાં રહીશ ને તો જ હું આ ઘરમાં રહીશ, નહીં તો આપણે બંને વૃદ્ધાશ્રમમાં સાથે રહીશું. બાપુજી, તમે આવું ના બોલો. તમારો બંનેનો અમે સ્વીકાર કરીએ છીએ. હા, કારણ કે તમે આ ઘર છોડીને જાઓ ને એ આ ઘરમાં કોઈ ઈચ્છતું નથી. પણ આ ઘરની શાંતિનો ભંગ કરીને મારે અહીંયા નથી રહેવું. ના ના, અમારા બાપુજીની ખુશી માટે અમે કાંઈ પણ કરીશું. ચાલો. તો એ ધરપત રાખ. 2-5 દિવસ એ અકળાશે. દરેક સ્ત્રીઓ અકળાય. ઘરમાં કોઈ વ્યક્તિ આવે ને નવું અને આ રીતના સંબંધ દ્વારા આવે તો અકળાય. ધીમે ધીમે બધું શાંત થઈ જશે. હા હા, તમે આવી ગયા નહીં ઓફિસથી ટાઈમસર. બેસો. કેમ નહોતું આવવાનું? બેસો ને હવે. બોલ. હા, ઓફિસેથી આવી ગયા. આરતી, ચોખા, ફૂલ, નાળિયેર અને ગળામાં પહેરવાના મોટા મોટા હાર પણ લેતા આવું તું ને. કેમ કોઈના લગ્ન છે? ના ના, તો લગ્ન નહીં. તમારા પપ્પા એક સરસ મજાની તમારા માટે ગિફ્ટ લઈને આવ્યા. ગિફ્ટ નહીં, આ નવી મમ્મી લઈને આવ્યા છે. હે? હા હું વાત કરશો? હા, ખબર નહીં, કોઈ ભાંતિબેન કરીને વર્ષોથી ઓળખતા હતા. 20 વર્ષથી વિધવા છે અને વૃદ્ધાશ્રમમાં રહે છે. અને બીજી વાત, વૃદ્ધાશ્રમમાં તો રહે છે પણ એ ડોહીનો દીકરો અમેરિકા રહે છે. અને પપ્પાને થોડા મહિના પહેલાં એની સાથે મુલાકાત થઈ અને પપ્પાને દયા આવી ગઈ એના પર. એટલે પપ્પા કે લાગણી અને પ્રેમવશ થઈને હું એને અહીંયા લઈ આવ્યો છું. અને આ ઉંમરમાં પ્રેમ તો દૂરની વાત, પણ એકબીજા માટે હૂંફ જોઈએ, એકબીજા માટે લાગણી, એકબીજાનો સથવારો જોઈએ. એટલા માટે હું એને લઈને આવ્યો છું. અને પેલી ડોહી રડીને નાટક કરતી હતી. તમને ના ગમતું હોય ને તો હું અહીંયાથી જતી રહું. એ આવ્યા તો તમે લોકોએ શું કર્યું? કાંઈ નહીં, હું ને ભાભી તો બરાબર ભડક્યા હતા, પણ પછી પપ્પાએ કીધું ને કે આ ઘરમાં નહીં રહે ને તો હું પણ નહીં રહું. એટલે છે ને ભાભી થોડા ઢીલા પડી ગયા. પણ ભાભી તો પહેલેથી જ નરમ ગાય છે, પણ હું આ ડોશીને આ ઘરમાં વધારે નહીં ટકવા દઉં. મારે જોવું જોઈએ એ ડોશી છે કોણ. હા, જઈને મળો તમારી નવી મમ્મીને. હવે વાત તો એવી કરે છે જેમ કે હું લઈને આવ્યો હતો. તમે લઈને આવ્યા હોય કે તમારા પપ્પા લઈને આવ્યા હોય, ઘરમાં ભારતી નામનું એક ચેપ્ટર તો આવ્યું ને. એ બરોબર છે. હા, તો હવે ઊભા થાવ અને તમારા મમ્મીના દર્શન કરો અને પગે લાગીને આશીર્વાદ પણ લઈ લેજો. હા, એ બરોબર નહીં. હા, શું એ બરોબર? ખરેખર તમે છે ને બુદ્ધિના બારદન જ રહ્યા. તમારામાં હું લગ્ન કરીને આવીને ત્યારથી અક્કલ તો હતી જ નહીં, અને હવે છે ને દિવસે દિવસે તો વધારે જતી થાય છે. પણ આ બધા ગુણ તારામાંથી જ આવ્યા ને. હે? નહીં, હું જાઉં છું. લો બોલો, આ મારો વર, એને જરાય પડી છે કે એનો બાપ આ નવી માં લઈને આવ્યો છે અને એને બધી વાત મજાકમાં જાય છે. હવે અંદર જઈને એની માના દર્શન કરશે ત્યારે ખબર પડશે. પ્રેમ, લાગણી, હૂંફ. અરે આ તો મનસુખભાઈ સમાજના પ્રમુખનો ફોન આવ્યો. હા મનસુખભાઈ, હા
તમારા સુધી સમાચાર પહોંચી ગયા એમ ને? હા, તો તમે ફરિયાદ કરો છો કે પછી મને અભિનંદન કરો છો? ઓહ, ફરિયાદ કરો છો એમ ને? જેવો મનસુખભાઈ, આ ભારતી છે ને એક જૂની મિત્ર છે મારી, અને અમે સાથે અભ્યાસ કરતા હતા. અને આજે આ જગમાં એનું કોઈ નથી, તો એક મિત્ર ભાવે એને હું મારા ઘરમાં લાવ્યો છું. મારી દ્રષ્ટિએ મેં કંઈ ખોટું નથી કર્યું, અને આપણે એકબીજાને મદદ કરતા જ હોઈએ છીએ. તો ક્યારેક કોઈક પુરુષ હોય, કોઈક સ્ત્રી હોય, અને આ એક સ્ત્રી છે એટલે શું સમાજ એને સ્વીકૃતિ નહીં આપે મને? પપ્પા ફોન મૂકો, ફોન મૂકો, મારે વાત કરવી છે. આડો ના પાડ. ફોન મૂકો, મારે વાત કરવી છે. તમારી સાથે થોડીક વાર પછી વાત કરું છું. હું સામેથી ફોન કરીશ. બોલ, હવે તારે શું ફરિયાદ છે ભાઈ? આ શું છે બધું? આ કેમ આટલું બધું ઉભરાય તું? હું ઉકળું કે ન ઉકળું? આ શું છે બધું? રીચા મને કહે છે સાચું છે? એ સાંભળ્યું સાચું જ હોય ને, ખોટી ક્યાં વાત છે? કઈ ડોહીને લઈને આવ્યા તમે? હે, એ જબાન સંભાળીને બોલ. જબાન સંભાળીને વાત હવે મારે નથી કરવાની થતી. આ તમારી ઉંમર છે? આ તો તું મારો દીકરો છો ને, એટલે તારું સાંભળું છું. આ જ વાત જો કોઈ પારકાઈ કરી હોય ને તો અત્યારે છે ને, અને આ ઘરમાં બેસવાય નહોતો 1 મિનિટ, ખબર છે? હું પણ આ જ કહું છું. આ તમે મારા બાપા છો ને એટલે હું જવા દઉં છું, નકર છે ને પાટા મારીને બહાર કાઢું. હા, તું કેવી રીતે પાટા ઉંમર તો મારે જો છે? આ ઉંમરે મેરેજ કરવા ડોહીને લઈને આવ્યા, સારું લાગે? તો હું 16 વર્ષની છોકરીને લઈને આવું તો હવે હાલ હદ મારી હો તમે. 16 વર્ષની છોકરીને લઈને આવો એટલે વળી જો બાવલા, 16 વર્ષની છોકરી કે 20 વર્ષની છોકરી હું નથી લાવ્યો. મારી ઉંમરની ભારતી મારી મિત્ર છે, અને વર્ષોથી અમે સાથે રહ્યા છીએ, અને એક સમયે અમે લગ્ન પણ સાથે કરવાના હતા, પણ સંજોગોવશાત લગ્ન ન થઈ શક્યા, અને અત્યારે એને ખૂબ તકલીફ છે. એટલે એક મિત્ર ભાવે હું મારા ઘરમાં રાખવા, એટલે મિત્ર ભાવે એને હું મારા ઘરે લાવ્યો છું. અચ્છા, તમારી તકલીફ છે એટલે આ ઘર ભાંગવા તમે કોઈને લઈને આવ્યા છો. આ તમારી તકલીફના લીધે અત્યારે ઘરમાં કેટલો કકળાટ થાય તમને ખબર છે? આજુબાજુવાળા શું કહે તમને ખબર છે? જો ભાઈ, મને તકલીફ નથી, તને ગેરસમજ થાય છે. હમ, તકલીફ છે ને મારી મિત્ર ભારતીને છે. તકલીફ તમારી નથી કહેતો, આ ઘરની હું કહું છું. આજે તમે ડોહીને લઈને આવ્યા છો ને એની વાત કરું છું. સભ્યતા રાખજો બેટા, સભ્યતા રાખજે. આજે તારે લીલા પાન છે ને, કાલે તારા પાન ખર્ચ આવશે, અને તુંય ડોહો થઈશ. શું છે આ ઘરની અંદર બાપુજી? શેની તકલીફ છે ભાવેશભાઈ તમને? ઓહો, શેની તકલીફ છે? બાપુજી ડોહીને લઈને આવ્યા. આવું બોલતા પહેલા 7 વખત વિચાર કરે. અમને આ વસ્તુ નહોતી ગમી. બાપુજીએ એવું કીધું કે જો એ આ ઘરમાંથી જતી રહેશે ને તો હું પણ આ ઘરમાંથી જતો રહીશ. જો બરોબર. સાચી મિત્રતા એને કહેવાય કે એકબીજા પ્રત્યે પોતાની જવાબદારી સમજે, વફાદારી કરે, અને બસ મારે ભારતી સાથે વફાદારી કરવાની છે. એમાં તમે મને કોઈ નહીં રોકી શકો. બરોબર છે. તમે આ બધું પ્લાનિંગ કરીને જ આવ્યા છો એવું છે ને? હવે તારે જે સમજવું તે સમજ, પ્લાનિંગ સમજવું તો પ્લાનિંગ સમજ, અને અચાનક થયું હોય તો અચાનક સમજ. તારા મગજમાં જે આવે ને તને છૂટ છે. બાપુજી, તમે સમજવાની કેમ કોશિશ નથી કરતા? તમે એક એવી વ્યક્તિ માટે થઈને ભાવેશભાઈ સાથે મગજમારી કરો છો. થોડું તમે જતું કરો, થોડુંક અમે જતું કરીએ તો જ આ ઘરમાં ચાલશે, નતર આવો કકડાટ દરરોજ ને દરરોજ થશે ઘરની અંદર. વો બેટા, હું સમજુ છું, પણ એણે જે તુકારાથી વાત કરી ને, એટલે સભ્યતા એને પણ રાખવાની જરૂર છે. ટુકારેથી વાત કરી, આ ડોહીને લઈને આવ્યા એટલે હું હારી હારી વાત કરું. હવે છે એની ને, માની ઉંમરની છે ડોહી, પણ એને ડોહી નો કહેવાય. હું નથી માનતો, અને હું તમારા વાતથી છે ને સહેમત જ નથી. તું સહેમત થા કે ન થા ભાઈ, કાંઈ ફરક નહીં પડે મને. ભાવેશભાઈ, ખોટી છે ને માથાકૂટ કરવાથી કોઈ ફાયદો નથી. તમે અંદર જાઓ. હમ, બાપુજી, તમે ચિંતા ન કરો. હવે જે થયું છે એ ભગવાને સારા માટે જ કર્યું હશે. હું બંનેને મનાવવાની કોશિશ કરીશ. ભાવેશને સમજાવી દો, હા. અને ડોસીમાને કંઈ બોલે નહીં. ભાભી, તમે હવે આવેલી નવી ડોસીનો તમે પક્ષ લો છો. આ પક્ષ લો છો એ સારું કહેવાય. આપણા ઘર માટે આ વસ્તુ સારી નથી. હવે હું તને સમજાવું. પપ્પાની ઉંમર થઈ ગઈ છે, એની સેવા પૂજા કોને કરવાની? આપણે.
હવે બા હશે તો થોડું ઘણું ઘરનું કામ કરશે અને બાપુજીને સાચવી લેશે તો આપણે એટલી તો શાંતિ. તું સમજવાની કોશિશ કેમ નથી કરતી? ભાભી એ ડોસીની હાલત જોઈને તો એવું લાગે છે કે આપણે એની સેવા કરવી પડશે. તમને લાગે છે એ બાપુજીની સેવા કરી શકે? તને હજી સાચી વાત ખબર નથી. બાજુવાળા કંચન માસી છે ને એને બધી ખબર છે. આ ડોસી જેટલા વૃદ્ધાશ્રમમાં જે લોકો રહે છે ને એનું જમવાનું બનાવતી હતી, આખો આશ્રમ સાફ કરતી હતી, આ બધું કામ કરતી હતી. આપણને કામય થઈ જશે અને બાપુજીએ સચવાઈ જશે. કામ તો થઈ જશે તો અને આપણે કામવાળીની જેમ જ રાખીએ તો? જો બાપુજી ના હોય ને ત્યારે એને કામવાળીની જેમ રાખવાની અને બાપુજી આવે ત્યારે આપણા નાટક ચાલુ. પણ તું છે ને ભાવેશભાઈને સમજાવી દેજે, કારણ કે એ છે ને આખી બાજી બગાડી નાખશે. બાર બાપુજી પાસે જઈને કીધા હતા આ ડોસીને સમજાવી દેજો, આ ડોસીને લઈ અલ્લા ભાઈ માંડ માંડ હું બંધ બેસતું કરું તો તમે શું કામ બગાડો છો? ભાવેશમાં છે ને અક્કલ જ નથી. હું આવે ને તો મેં કીધું ને કે તમારા માટે પપ્પા નવી મમ્મી. હે બોલો આવી રીતે તો વાત કરે છે, એમને શું સમજાવવા? ભાવેશને છે ને આમાં ઇન્વોલ્વ જ નથી કરવા. અને જો કદાચ ઇન્વોલ્વ થઈ જાય આપણી આ વાતમાં તો પછી છે ને ભાવેશને હું મારી રીતે હેન્ડલ કરી લઈશ. પણ ડોસી તું અમારા ઘરમાં આવી છે ને, હવે જો આને છે ને એના આશ્રમના દિવસો યાદ ના અપાવે ને તો સવારથી સાંજ સુધી જે આપણા કામ છે ને એ બધા એની પાસે કરાવીશું. બીજા તને એક વાત ખબર છે? શું? આ ડોશી છે ને એના વરે દવા પી લીધી હતી, મરી નથી ગયો. ઓહ એટલે મને લાગે છે કે આ ડોસી કામણગારી છે, એટલે કંઈક ને કંઈક ચક્કર કરતી હશે તો પેલો મરી ગયો હશે. હવે આની આ વસ્તુ આપણા બાપુજી ઉપર ન થઈ ને એનું ધ્યાન આપે. હા મને તો લાગે છે આપણા બાપુજીની પ્રોપર્ટી જોઈને આવી હશે. આંખો ને નાક ને મોઢું આખું અલગ જ છે. બિચારીને બાપડી માથે ઓઢીને આવી એટલે બધાને તો એમ કે આના જેવી સંસ્કારી કોઈ હશે જ નહીં. મને તો એમ કે બાપુજી કોઈ ભિખારણને ઉઠાવી લાવે છે ઘરમાં. પહેલા તો મને એવું જ લાગ્યું હતું પણ બોલાય તો નહીં એટલે જ મેં પૂછ્યું કોણ, તો બાપુજીએ ન કીધું ભારતી. ભારતી સંસ્કારી ભારતી. હા પણ હવે જો આપણે આપણું ચક્કર ચલાવીએ. તમે છે ને ભાભી એની આગળ સારા જ બનજો અને તું તારા કેરેક્ટરમાં જ રહેજે. સારું હવે આરામ કરવો છે કે ડોસીને ત્રાસ આપવો છે? ના 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 થોડી વાર આરામ જ કરી. હા ઓય ભાભી એસી તો કરો. હાય લે મારી માં કેવું ખુલ્યું ને. બા લ્યો પાણી. ભગવાન તારું ભલું કરે. અને કાંઈ કામ હોય ને તો મને કહેજો હો. હા બેટા. શું કરતા હતા બા? બસ કાંઈ નહીં, જો બેઠી હતી તો ઓલા ભાઈ મને પાણી આપી ગયા. એ ભાઈ નહીં, એ આ ઘરનો દીકરો છે અને આમ આપણા દીકરા જેવો જ છે અને એનું નામ ભોળો છે. સારું, હવે હું એને ભોળાભાઈ કહું. ભોળાભાઈ નહીં, આમ તો તમારા દીકરા જેવો જ છે એટલે ભોળો કહેશો તો ચાલશે. હા પણ હું તમને શું કહેતી હતી, મને બાજુવાળા કંચન માસી એવું કહેતા હતા કે આખા વૃદ્ધાશ્રમની રસોઈ તમે બનાવતા હતા એટલે તમને રસોઈ આવડે છે હા અને બધા આંગળા ચાટતા રહી જતા હતા. એ વાત પણ સાચી છે. એવું તો નહીં પણ હું બનાવતી હતી. બરાબર. તો આજે તમે ઘરે આવ્યા છો અને નવા નવા જ છો તો રસોડામાં જઈને કંઈક મીઠી વસ્તુ બનાવીને બધા માટે સારી રસોઈ બનાવો એટલે તમારો ગ્રહ પ્રવેશ તો થઈ ગયો. કારણ કે એ તો ગુસ્સામાં થયો પણ હવે જે આપણે રીત રિવાજ નિભાવવાના છે એ તો તમારે કરવું જ પડશે ને. હા બેટા, હું ચોક્કસ બનાવત, પણ હમણાં છે ને થોડા દિવસથી મારી તબિયત સારી નથી રહેતી, મને છાતીમાં દુખે છે એટલે એ તક તો નથી આવવાનો ને બા. એ આપણા હાથમાં થોડું હોય બેટા. એ વાત તમારી સાચી છે
પણ બાને એ વાત તમારી સાચી છે, પણ જો બાપુજીને તમે તમારા હાથેથી રસોઈ જમાડશો ને તો બાપુજી બહુ જ ખુશ થશે અને બાપુજીને તમારી પ્રત્યેનો પ્રેમ ડબલ થઈ જશે, ડબલ. એ વાત તો તમારી સાચી છે, પણ હું 2-3 દિવસ પછી રસોઈ બનાવીશ, આજે નહીં. અરે એટલો બધો શેનો થાક લાગે? ક્યાંક થોડીક જે જરૂર હશે તે હું એ મદદ કરાવીશ, પણ રીત રિવાજ પ્રમાણે તો ચાલવું જ પડશે બા. થાક નથી લાગતો, મને છે ને છાતીમાં દુખે છે. હું 2 દિવસ પછી ચોક્કસ બનાવીશ. બા રસોઈ તો હાથે બનાવવાની છે અને વાત રહી છાતીમાં દુખાવાની, તો આજે બાપુજી બપોર પછી આવે એટલે તમે જઈ આવજો દવાખાને, એટલે શું છે એ ખબર પડી જાય. એટલે આવવાનું હશે તો આવા સાસુ અમને પાછા ક્યાંથી મળશે? ના બેટા, એવું નથી, પણ 2 દિવસ તમારા હાથનું ખાવ ને તો મને ખબર પડે કે અહીંયા છે ને બધાને કેવો ટેસ્ટ ભાવે છે, પછી હું બનાવીશ 2 દિવસ પછી. બરાબર, કઈ વાંધો નહીં, તમે બેસો. હા. ભોળા, રે બેટા ભોળા. હા બા. બેટા, ઘરમાં કંઈક નાસ્તો હોય તો દે ને, મને થોડી ભૂખ લાગી છે. બા, હા બેટા. મને નાસ્તો બનાવતા તો આવડતું નથી, પણ તીખી સેવ છે, હા હું લેતો આવું. હા બેટા, ચાલશે. અને બા વધારે ખાવા હોય ને તો મને કહી દો. ના બેટા, આ વધારે જ છે, પણ થઈ જશે. ભાભી ગયા છે ડોસીને રસોડાનો રસ્તો બતાવવા, જોઈએ કેટલું કામ થાય છે એમનાથી. પાર્લરમાં જવું પડશે મારે. હા જા, તું પાર્લરમાં જઈએ. કેમ, શું થયું ભાભી? ડોસી ગઈ ને રસોડામાં? હા, મસ્ત બધા માટે જમવાનું બનાવવાની હા પાડી એને તો મને કે લાવો તમે કયો ને એ બધું બનાવી દે. હે ના પાડી દીધી મોઢા ઉપર જ, મને ચોખ્ખે ચોખ્ખી. ડોસીની એટલી હિંમત કે તમને ના પાડી? હા, એણે મને એવું કીધું કે મને છાતીમાં દુખે છે, આજથી મને છાતીમાં દુખે છે એટલે આજ તો મારાથી કામ નહીં થાય, પણ હું 2-3 દિવસ પછી રસોઈ બનાવીશ. ભાભી, મેં પહેલાં જ કહ્યું હતું તમને કે આ જે દેખાય છે ને એ છે નહીં, ને આ ડોસી એ છે ને ઢીલી દુકાન છે, એ કંઈ નહીં કરે, એ બીમારીની દુકાન છે અને આપણા ઘરે આવીને મરી જશે, આ તમને કહી દઉં છું. અને પછી આપણે એના 12મા 13માનું કામ કરવું પડશે. અને મેં પહેલાં જ કીધું હતું ને, શાંત પાણી ઊંડા હોય, આ શાંત છે ડોસી, અને એના પાણી છે ને એટલા જ ઊંડા હશે. હવે તું તારી લક્ષ ચેનલ બંધ કર અને તું જા અને ગમે એમ કરીને એને રસોડામાં મોકલીને આવજે, અને મને તારી ઉપર પૂરો ભરોસો છે. હે ને? ચાલો તો હું ચાલી હો. એને રસોડામાં ના મોકલું ને તો મારું નામ નહીં તો એને છે ને યમના દ્વાર દેખાશે. ચાલ. હવે તો ડોસીનું આવી બન્યું. વાહ, હવે રીચા જશે અને ડોસીની તો આવી બનશે. આ ભોળાભાઈનો સ્વભાવ તો સારો છે. આવો. શું નાસ્તો કરો છો? હા, મને છે ને થોડીક ભૂખ લાગી હતી તો મેં ભોળાને કીધું ને તો એણે મને આ ગાંઠિયા દીધા છે. હા હા, એકચ્યુઅલી બા એવું છે ને, અમારા ઘરમાં તૈયાર નાસ્તાનો જ રિવાજ છે. મને ભોળાએ કીધું કે તમે નાસ્તાનું પૂછ્યું, મેં કીધું આપણા ઘરમાં ગાંઠિયા, ચેવડો, ચવાણું બધું પડ્યું છે. અને થોડી વાર પહેલાં તો તમને શરબત આપ્યું હતું ને, પાછી ભૂખ લાગી ગઈ. બેટા, શરબત પેટ ભરવાની વસ્તુ થોડી છે, મને ભૂખ લાગી હતી. હા હા, અને મેં એ સાંભળ્યું
કે તમારી તબિયત નથી સારી? હા બેટા, 4-5 દિવસથી મને છાતીમાં દુખે છે ધીમું ધીમું. ઓહો, એટેક બેટેક તો નહીં આવી જાય ને? બેટા તમે ઉકલી તો નહીં જાઓ ને? બેટા એ મારા હાથની વાત થોડી છે. જોજો હો, અમારા ઘરમાં નહીં મરતા. મરવા માટે અમારું ઘર પસંદ નહીં કરતા, કારણ કે સાસુને આવકાર્યા છે તો સાસુની સેવાનો લાભ લઈશું, તમારા જમણવારનો લાભ લઈશું. અને બીજી વાત, અમારા ઘરનો રિવાજ છે, કોઈ પણ સ્ત્રી અમારે ત્યાં વહુ તરીકે આવે ને તો એ પહેલે દિવસે રસોડામાં રસોઈ એ જ કરે. અને તમે ભાભીને એમ કીધું કે તમારી તબિયત નથી સારી, એમ ને? હા બેટા. તો કંસાર, લાપસી કે શીરો, આ 3માંથી એક વસ્તુ તો તમે બનાવી જ શકો ને? બેટા હું ચોક્કસ બનાવીશ, પણ 1-2 દિવસ પછી. વાહ, 2 દિવસ પછી મુહૂર્ત સારું ના હોય તો? બેટા મુહૂર્ત નથી જોવાનું, ના. બનાવીશ જ. અમારા ઘરની અંદર નિયમ છે કે જે દિવસે આવે ને એ જ દિવસે બનાવે. અને તમે આજે જ ગૃહ પ્રવેશ કર્યો છે, 2 દિવસ પછી તો કરવાના નથી. તો ચાલો તમે છે ને ચૂપચાપ રસોડામાં જાઓ અને શીરો, કંસાર કે લાપસી ભોલો તમને બતાવી દેશે, એ બનાવવા માંડો. બેટા તમારા ઘરમાં વડીલો સાથે આ રીતે વાત કરવાની? અમારા ઘરમાં વડીલો સાથે કઈ રીતે વાત થાય ને કે કઈ રીતે નથી થતી એ તમે અમને નહીં શીખવાડો. હવે તમારે અમારા ઘરના રીત રિવાજ શીખવાના છે. હું ને ભાભી તો પરણીને આવ્યા ને શીખી લીધા છે, પણ તમે તો 20 વર્ષથી વિધવાનું જીવન જીવો છો ને, એટલે 20 વર્ષ પછી વરની સાથે કેવી રીતે રહેવાય ને એ કદાચ નહીં ખબર હોય, હે ને? તો એ શીખી લો, વહુઓ સાથે જીવતા શીખી લો. ઊભા થાવ, નાટક બંધ કરો અને ચૂપચાપ રસોડામાં જઈને શીરો, લાપસી કા કંસાર 3માંથી કોઈ પણ એક વસ્તુ બનાવી દો શકન માટે, બરાબર? અને ત્યાં ઊભા ઊભા ગાંઠિયા પણ ખાજો. સાથે કહેતા હોઈશ તો બીજી વાર શરબત પણ મોકલાવીશ. બેટા તમે કેટલું બધું બોલો છો. મેં તમને કીધું કે તબિયત નથી સારી, તોય જીદ કરો છો તો સારું હું બનાવી દઈશ. સારું, તો હવે અહીંયા બેઠા બેઠા તો નહીં બને ને? તમારા ચરણ ઊભા કરશો અને ત્યાં રસોડા તરફ પ્રસ્થાન કરશો ને તો જ શીરો બનશે. હા હું જાઉં છું, બનાવું. હે ભગવાન, આ ઘરમાં કેમ રહેવાશે મારાથી? ઓ, આ ઘરમાં કેમ રહેવાશે? તો સાસુ નહીં ભાઈ, અમારી નોકરડી છે અને એ રીતે જ તારે રહેવું પડશે, સમજીને? મને બહુ તાવ આવે છે, મને સારું નથી, છાતીમાં દુખે છે, અટેક આવી જાય ને મરી જાય. ડોસીનું કામ તમામ કરીને ન આવે તો સારું રીચા. મને તો એની પર પૂરો ભરોસો છે, એ મોકલીને જ આવશે. ભાભી, આવી જા, આવી જા. શું થયું? શું લાગે છે તમને? મોકલ્યા જ હશે. હા તો મારી આગળ નાટક કરતી હતી તમારી જેમ જ. મને બેટા છાતીમાં દુખે છે, 2 દિવસ પછી રસોડામાં જઈશ. મેં કીધું અમારા ઘરનો રિવાજ છે કે જે દિવસે ગૃહ પ્રવેશ કરે ને એ જ દિવસે રસોડા પ્રવેશ પણ કરે. તો મને કહે છે તમારા ઘરમાં વડીલો સાથે આવી રીતે વાત થાય છે. દીકરો અમને સંસ્કાર નહીં આપો, અમારા ઘરના રીત રિવાજ અમને ખબર છે. હવે રસોડાનો રસ્તો તો ડોસીને બતાવી દીધો, પણ આ કપડાં વાસણ કરવાની ચોકડીનો રસ્તો પણ બતાવવો પડશે ને? હા, પણ મને એવું લાગે છે કે હું એને સમજાવીશ ને તો મારાથી તો નહીં જ માને. તે છતાં ભાભી ટ્રાય કરજો તમે. હવે ટ્રાય બ્રાય કાંઈ જ નથી કરવી. હું શું કહું છું, હું આ ડોસી સાથે એટલી પ્રેમથી રહીશ કે એમ જ થશે કે આ ઘરની અંદર આ એક વહુ જ મારી છે અને એની વિરુદ્ધ તારે એની ઉપર એટલો ત્રાસ આપવાનો કે એને એમ લાગે કે આ તો આતંકવાદી કરતા વધારે ખરાબ છે. યસ, એને છે ને ત્રાસવાદી યાદ ના અપાવ ને તો જુઓ તમે. અને ભાભી તમારે આ બધો તમાશો જોવાનો છે. અને બાપુજી આવે ને ત્યારે તો આપણા બા, વહાલા બા, આજે રસોઈ થાય અને પછી આપણે શાંતિથી જમવા જઈશું. ઓકે. અને મેં છે ને એને કહી દીધું છે ઘડિયામાં 3માંથી એક વસ્તુ બનાવજો, કા કંસાર, કા શીરો, કા લાપસી.
લાપસીનો વધારે જોર મૂકવું જોઈતું હતું ને, લાપસી મને ભાવે છે. હવે ડોસીના હાથનું જમવાનું કેવું હશે ને એ નહીં ખબર. કાંઈ નહીં, જોઈ તો લઈએ. અરે હા ભારતી, તે આજે ઘરમાં પધરામણી તો કરી લીધી હા અને તારા હાથનો શીરો ખાધો, ખૂબ સરસ બન્યો છે. સારું. આવો તને શું કહું છું કે આપણે આ ઘરમાં નવી નવી તારી પધરામણી થઈ છે અને સમાજને તો તું સારી રીતે ઓળખે જ છો. હા સમાજનો જે ઢંગ છે, જે રિવાજ બનાવ્યો છે, કોઈ પણ ઉંમરે જ્યારે એક પુરુષ પોતાની સખા એવી સ્ત્રીને કદાચ મળે છે અથવા એની સાથે ફરે છે, કાંઈ એને ઘરમાં લાવે છે, ત્યારે હંમેશને માટે સમાજ એનો વિરોધ કરે છે. અને આ આપણા જ છે, ઘરના સભ્યો છે. થોડી ઉગ્રતા થાય, થોડું દુઃખ પણ તને આપશે, હું સમજી શકું છું. પણ મારી એક વિનંતી છે તને કે આ દૂધમાં જેમ સાકર ભળે ને એમ તું આ ઘરમાં ભળી જજે. હું કોશિશ તો એમ જ કરીશ. અને હમણાં છે ને તમારા બંને વહુ વારા ફરતી આવ્યા હતા અને એમને એવી ઈચ્છા હતી કે આજે પહેલો દિવસ છે એટલે હું જ રસોઈ બનાવું, પણ આજે છે ને મને છાતીમાં થોડા દિવસથી દુખે છે. મેં કોશિશ તો કરી. બા, તમારા શું વખાણ કરું. હા, બા. કેટલી મસ્ત રસોઈ બનાવી હતી અને એમાં શીરો. મેં હમણાં જ વાત કરી અમને કે હવે આ બે બહુ મારી નહીં પણ તમારી બહુ છે એમ સમજજો તમે. સાચું કહું ને તો આ તમારા બંને હાથમાં જાદુ છે, જાદુ. હા બા, અમે તો આંગળા ચાટતા રહી ગયા. વર્ષો પછી અમને આવો સ્વાદ મળ્યો ખાવા, નહીં ભાભી? હા, અને ખરેખર આજે અમે જે શીરો ખાધો ને, અમને તો અમારા સાસુમાની યાદ જ આવી ગઈ. હા. હું તમને બીજી વાત કરું, મને પણ જ્યારે સત્યનારાયણની કથા આપણા ઘરમાં થઈ હોય ને અને કેવો પ્રસાદ શીરાનો બનાવ્યો હોય, એવો સ્વાદની અનુભૂતિ થઈ આવી. હા બાપુજી, અમને પણ એવી જ અનુભૂતિ થઈ ને. એમાં શું છે, બાએ છે ને તમારા પ્રત્યેનો પ્રેમ પૂરેપૂરો ઘોળી નાખ્યો હતો એટલે. હા, અને છે ને સવારે તો અમારાથી બા સાથે થોડો દુર્વ્યવહાર થઈ ગયો, પણ બાપુજી એ તો અમારી ના સમજ હતી ને. પણ બા, હવે તમે આ ઘરમાં શાંતિથી રહેજો અને આ વર્ષોની અમારા બંનેની તમન્ના પૂરી થશે, નહીં? હા, અને બને ને ત્યાં સુધી બાએ કોઈ કામ કરવાનું નથી. હા, બા. હા, કારણ કે તમારી ઉંમર થઈ ગઈ છે અને આટલી ઉંમરે તમે કામ કરો એ તો હા, ગમે ને. જોયું બેટા કેટલી સમજદાર બહુ છે. બેટા, એક વાત કહેવાનું મન થાય છે. હા, બોલો ને બા. તમે હમણાં એમ કીધું ને કે સવારે તમે આવ્યા ત્યારે તો થોડુંક મારાથી આમ બોલાઈ ગયું ના હા, બા. બોલાય. પણ બેટા, આ એક કુદરતી છે કે તમે જોડા ગમે એવા નવા લીધા હોય ને તો શરૂઆતમાં તો એ તમને ડંખે, પછી જ્યારે તમારા પગ સાથે બરાબર બેસી જાય ને પછી એ સારા થઈ જાય ને તમે એની સાથે વળી જાઓ. સાચી વાત છે બા. એટલે હું આજે આવી ને તો તમે થોડીક વાર તો નહીં ગઈ હોય, પણ હવે આ ઘરનું બધું કામકાજ હું સંભાળી લઈશ અને રસોઈ પાણી બધું હું કરીશ. ના બા ના, રસોડામાં તમારે એકાદ વસ્તુ બનાવી તો બનાવજો, પણ ઘરના બીજા બધા કામમાં હે. અને આમ પણ આપણા ઘરમાં ભોળો છે એટલે એટલું બધું કંઈ કામ આવશે નહીં. હા, ક્યારેક ક્યારેક અમને મદદ કરજો. આ વડીલ તરીકે ક્યારેક વ્યવહારિક સલાહની જરૂર પડે તો એક માં સમજીને તમે એની પાસે જજો અને એના અનુભવનું એ ભાથું તમને આપશે. હા બાપુજી, અમારે તો એમની પાસેથી ઘણું બધું જ્ઞાન લેવાનું છે, નહીં ભાભી? હા, અને બા તો છે ને મારા વાલા બા છે અને સાસુ કરતા પણ સવાયા છે. હા, અને બાપુજી તમે આ નિર્ણય લીધો ને અમે બંને તો બહુ જ રાજી છીએ. અને વાત રહી ભાવેશભાઈની, તો ભાવેશભાઈ હવે માની ગયા છે. હા, એટલે ભાવેશથી પણ તમે ચિંતા નહીં કરતા હો બાપુજી. મને થોડો ડર હતો ભાવેશનો કે એને વધારે દુઃખ લાગ્યું છે, કારણ કે હજુ એ જુવાન છે, ઉકળતું લોહી છે, ગરમ લોહી છે અને સમાજમાં એને કોઈક માઠા શબ્દો કહે
કે એની હાથે બાંધી પડે ક્યાંક. હા બાપુજી એટલે સાચી વાત છે. અમને થોડીક એનો ડર હતો, પણ તમે સાચવી લીધું છે ને, બસ તમારો બેનો ખૂબ ખૂબ આભાર. અમે બધું સાચવી લેશું. હવે છે ને તમે બંને માંડ એકલા પડ્યા છો, શાંતિથી વાતો કરો. ચાલ આપણે અંદર જઈએ. એવી કોઈ ખાસ વાતો નથી હોતી, તમારે બેસવું તો બેસી બેટા. શકો છો. જોયું કેટલી મોકળાશ આપતા થઈ ગયા હા એક જ દિવસમાં આપણને. હા ના, બસ હવે તમારા દિલની કઈ વાતો હોય કે કેવી યાદો હોય એ તમે બે વાત કરી શકો છો આ ઘરમાં. બસ કાંઈ નહીં. જો અત્યાર સુધી એકલવાયુ જીવન જીવતી હતી, આ મને એક હૂંફ મળી ગઈ, એક મને છત મળી ગયું, તો તમારો ખૂબ ખૂબ આભાર. આમાં આભાર ન માનવાનો હોય, બસ એકબીજા પ્રત્યેનો ભાવ વ્યક્ત કરીએ છીએ, બાકી જીવનમાં બીજું જોઈએ શું. સાચી વાત છે. ચાલો આપણે અંદર જઈએ. થોડો આરામ કરી લઈએ. હાશ ભગવાન, હવે બધું થાળે પડી જશે. આ ડોશી ભર બપોરે કોની યારે વાત કરે છે? આ હું બોલે છે એક તો એ સંભળાતું નથી. કાંઈક તો ગડબડ લાગે છે. જે હોય ઈ પકડીને જ રહેશું તો એને. રીચા, એક વાત કહું તને? હા આ ડોહી છે ને બાર ખૂણામાં ઊભી ઊભી આવા ભર તડકામાં કોકની યારે વાત કરતી હતી. શું વાત કરો છો? તો મેં કાન દઈને સાંભળવાની બહુ કોશિશ કરી, પણ સંભળાયું નહીં કે કોની યારે વાત કરતી હતી. અચ્છા, એટલે ડોસીનું બહાર લફડું છે કે શું? હવે એ તો મારો રામ જાણે લફરું છે કે પછી આ લફરામાં આપણા બાપુજીને ફસાવ્યા છે, એ તો ભગવાનને ખબર. જો મને તો છે ને પહેલે જ દિવસથી ખબર હતી કે આ દાળમાં કંઈક કાળું છે. દાળમાં કાળું નહીં બક્કા, પૂરેપૂરી દાળ કાળી છે. બસ તો હવે છે ને આ ડોહી પર નિગરાની રાખવી પડશે તમારે ને મારે બંને. કારણ કે એ જ્યારે વાત કરતી હતી ને ત્યારે 2 વખત એણે આમ કરીને જોયું, એટલે 110%ની ખાતરી છે કે એ કંઈક ને કંઈક તો આપણાથી છુપાવે છે. સાચી વાત છે. પણ ભાભી તમને જોઈ નથી ગઈ ને? ના ના, હું એ તારી જેઠાણી છું, કઈ ઘટે? હું તો સંતાઈ ગઈ 2 વખત, પણ મેં સાંભળવાની બહુ કોશિશ કરી, પણ એ છે ને પેલી ચીગરીની જે ધીમે ધીમે બોલતી હતી, કઈ સમજ જ ના પડી. ચિંતા નહીં કરો, પકડાઈ જશે, પકડાઈ જશે. અને છે ને તમે છે ને વાતમાંથી પૂછીએ તો ખરા આપણે કે કોની સાથે વાત કરતા હતા. આમ કંઈક તો વાતમાંથી વાત કરીને પૂછવું તો પડશે. બાપુજી, બાપુજી, બા ક્યાં ગયા છે? એ હોતા હશે અંદર ક્યાંક. અંદર તો ક્યાંય નથી. કામ હતું કઈ? ના કામ કઈ નતું, પણ એમ કે આખા ઘરમાં શોધ્યા પણ કશે મળ્યા નહીં, એટલે મેં કીધું તમને ખબર હશે. હા, એ તો ધ્યાન તો મારે રાખવાનું જ હોય, પણ આ તો પાવર ગયો ને એટલે હું બહાર આવીને સૂતો. હું તો આ લીલા આ ટાઢે છાંયે હું થોડીક વાર કડ થોડી આરામ થઈ જાય ને. પાવર જાય કે ન જાય, આપણા ઘરમાં ઇન્વર્ટર છે. આખા ઘરમાં બાને શોધી વળી છું, બા કશે દેખાતા નથી. ક્યાંય ગયા છે કે તમારે કઈ વાત થઈ છે? મારે વાત તો કાંઈ થઈ નથી બેટા. હા, પણ અમને બાની ચિંતા થાય છે કે બા ક્યાં ગયા હશે, કારણ કે આખા ઘરમાં કશે નહીં, ઉપર નહીં નીચે. હું બીજા માળે પણ તપાસ કરી આવી તો ત્યાંય નહોતા, અને સ્ટોર રૂમમાં જોઈ આવી કે સ્ટોર રૂમમાં કાંઈ સામાન લેવા કરવા તો નથી ગયા. પણ આટલા ખરા તડકાના બા કીધા વગરના જાય તો જાય ક્યાં? મને કીધું નથી કાંઈ. મેં બધું જોઈ લીધું, એક ખાલી પાછળનું ગાર્ડન જોવાનું બાકી છે, ત્યાં મેં નથી જોયું. એવું છે? હા, તો આપણે તપાસ કરી લો. બા આવી ગયા. હા, એક આટો ફેરો મારવા ગયા હશે. હા હા બા. આ બધા આ બે વહુ તમને ક્યારના ગોતે છે? અરે હજી હમણાં આપણે જમીને ઊભા થયા ને તો મેં કીધું લાવ ને જરાક થોડુંક ચાલી આવું. તો આ પાછળ આપણે વાડામાં હું ચાલતી હતી.
અચ્છા, એટલે પાછળના ગાર્ડનમાં તમે ચાલતા હતા એમ ને? હા હા હા. તો બા ચાલવા જવામાં મોબાઈલ લઈને જવાની શું જરૂર? હવે જો ઘરમાં હોય અને રિંગ વાગે તો પછી મને ખબર ન પડે કે ઈ કોનો ફોન આવ્યો છે, એટલે મેં કીધું ઈ ભલે ને ભેગો રહ્યો. અરે પણ ફોન આવત તો અમે ઉપાડીને જવાબ આપી દેત. અને આમાંય બાપુજી તો તે દિવસે કહેતા હતા કે તમારો દીકરો તમારી કાળજી નથી રાખતો, તો સમયાંતરે ક્યારે ફોન કરે એનું થોડું નક્કી હોય બા. એ બધુંય ખરું, પણ કદાચ છે ને વૃદ્ધાશ્રમમાંથી ફોન આવે ને કે કેમ છો કેમ ને, એ લોકોને આવે ક્યારેક ક્યારેક ફોન, એટલે મેં મારી પાસે રાખ્યો હતો. પણ બા અમે લોકોએ તો જાણ્યું છે કે વૃદ્ધાશ્રમમાં બપોરે તો તમારે ત્યાં ફરજિયાત બધા આરામ કરતા હોય, તો અત્યારે તો તમને કોણ ફોન કરે? એ આરામના જ સમયમાં ફોન કરે ને, બાકી તો એ લોકો કાંઈ ને કાંઈ કામ કરતા હોય કાં પછી અંદર સાફ સફાઈ કરતા હોય. અરે ભલે ને બા, ફોન લઈને ગયા, કાંઈ વાંધો નહીં. હા, પણ બા હવે હું શું કહું છું તમને કે તમે છે ને આજે સાંજની રસોઈ કરી નાખજો, નહીં ભાભી? કારણ કે બાપુજી અમારે છે ને થોડી ઘરની સામાનની ઘર વકરીની ખરીદી કરવા જવાનું છે. અને આમાંય બાપુજીને છે ને તમે આવ્યા ને પછી અમારા હાથની રસોઈ ભાવતી જ નથી. અમે બનાવીએ તો એક રોટલી ખાય છે, તમે બનાવો ને તો 3 રોટલી દાબી જાય છે. હા, એટલે છે ને બા આમે તમારા હાથનો સ્વાદ અમને ભાવે છે કા, એટલે તમે બનાવી નાખજો. સારું 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 હવે બેટા, તમે તમારે ખરીદી કરવા જાઓ, નિરાતે ખરીદી કરો. અને તમે નિરાતે બેહીને વાતો કરો. ના ના રસોઈ કરશે ને, હું અહીં બેઠો બેઠો પેપર વાંચે. અને હા, ભાવેશ ક્યાં છે? એ અંદર છે. મારે થોડું કામ છે, એને મોકલજો અહીંયા. હા મોકલું બાપુજી. આ જોયું, આ તમે ઘડી 5 મિનિટ ઘરમાં ન દેખાણા તો બહુ તમને ગોતવા નીકળી. હા. કેટલો ભાવ જાગી ગયો તમારા પ્રત્યે. ના ના હો, હવે બધાયની હારે મનમેળ થઈ ગયો છે. હા, અને એ લોકો છે ને અત્યારે જમીન થોડીક વાર સૂતા હોય, એટલે મેં કીધું વળી આ ફોન આવે તો પાછા એ લોકોને તકલીફ હા, disturb પડે, થાય એટલે હું ખોટા. લઈ ગઈ હતી. હું બાપુજી કાંઈ તમે મને બોલાયો? બેટા, હા આ તું થોડો નારાજ હતો ને, એટલે તારી સાથે થોડી વાત કરવી હતી. પણ બે બાબાએ કીધું કે હવે ભાવેશભાઈ માની ગયા છે. મને તારી થોડી ચિંતા હતી કે આજે મેં આયોજન કર્યું છે ને ભારતીને લાવવાનું, અને પસંદ નહોતું, પણ હવે બધું ઠેકાણે પડી ગયું છે. તો હવે તું થોડીક છે ને એક કામ કર ને બેટા, એની દવા થોડીક લાવવાની છે. તને રૂપિયા હું આપું છું, તારા પાકેટમાંથી લઈ લે, અને એનું કાગળિયું ત્યાં મારા પાકેટમાં પડ્યું છે, પ્રિસ્ક્રિપ્શન. હા. એ દવા લેતા આવજો ને તું. એ તો હું લેતા આવ્યા બાપુજી. અને બાપુજી હા. તો બને ત્યાં સુધી કંઈ મારાથી ભૂલ થઈ ગયો? અરે ના બેટા, કારણ કે- એ સ્વાભાવિક વસ્તુ છે. આજે મેં કર્યું ને એ જોઈને કોઈ પણ સમાજના વ્યક્તિ તો ઠીક, ઘરના વ્યક્તિ પણ કદાચ થોડા ઘણા હલી જાય, પણ એમાં કંઈ વાંધો નહીં. તને ખ્યાલ આવી ગયો ને કે મેં કંઈ ખોટું નથી કર્યું. બસ એનાથી બીજું શું હોય બેટા. ભલે બાપુજી, હું દવા લેતા આવું છું પછી. હા. ચલો ચલો બા. જય શ્રી કૃષ્ણ બેટા. જોયું, આ ભાવે સેવા તને પગે લાગીને હા, ઘરની બહાર નીકળશે. કહું તો છું કે હવે બધાયને છે ને મનમેળ થઈ ગયો છે. હવે મને હા. કાંઈ ઓલું લાગતું નથી, નહીં તો બહુ અણખટ થતી હતી કે હું અહીંયા કેમ કરીને રહીશ ને કેમ મારો ટાઈમ નીકળશે. ના ના, પણ મને ભગવાન પર પૂરો ભરોસો હતો અને મારા ઘરના સભ્યો ઉપર પૂરો ભરોસો હતો. 2-5 દિવસ આમ તેમ થાય પણ નહીં વાંધો આવે. હા હા, હવે આમેય નહીં આવે. બસ બસ, તમે રાજી રહ્યો ને એમાં જ અમે રાજી છીએ ભાઈ. અને બીજું કે ઘરના કામમાં હવે હું હવે બરાબર લાગી ગઈ છું, એટલે વહુય થોડીક ફ્રી રહી. હા. એ લોકોને ક્યાંક જવું આવવું હોય તો ઉપાધિ નહીં. એને માવતર બેય મળી ગયા, હા. મા અને બાપ. હા માની ખોટ હતી ને એ પૂરી થઈ ગઈ હા. તમારા આવવાથી. હા, એ હવે તમે આરામ કરો, હું જરા અંદર જાઉં. હાલે, આમ તો મોડું થયું છે, 5 મિનિટ હજી આરામ કરી લઉં. આવો એટલે ચા મૂકો. હા. જોયા ને તે એના નાટક. મને તો એવો ગુસ્સો આવતો હતો ને કે ડોહીનું ગળું દબાવી દઉં. કેટલું જુઠ્ઠું બોલે છે ભાભી એ આપણાથી. અત્યારે એને ક્યાંથી ફોન આવવાનો હતો? વૃદ્ધાશ્રમમાંથી. ખબર નહીં, કોઈ આપણા બાપુજી જેવા બીજા 2-4 ડોસા પટાવ્યા હશે અને કારણ કે એના લખણવંતીના લખણ તો દેખાય જ છે. જે દિવસથી આવીને એ દિવસથી જ મને લાગતું હતું કે આ બધા છે ને એના નાટક છે, નાટક. એની કમરનો લટકો, એનું બોલવાનું,
અને હા, સંસ્કારી બનીને રહેવાનું. હા, એ માથે ઓઢીને સંસ્કાર દેખાડે છે પણ એ સંસ્કારી નથી. એ છે ને એ ખબર જ પડે છે કે એના મનમાં કાંઈક તો છુપાયેલું છે જ. રીચા, હા. મને એક વસ્તુ નથી સમજાતી. એ કોઈકની સાથે ફોનમાં વાત કરતા હતા, એ મેં કાનો કાન સાંભળ્યું છે, પણ શું વાત કરતા હતા એ મને ખબર નથી. એમ છતાંય એ વાતને એ છુપાવે છે, એટલે આ વાતની અંદર કંઈક ને કંઈક રાજ છુપાયેલું છે. સાચી વાત છે, કંઈક તો છે. પણ આ ડોસી છે ને છુપી રિસ્તમ છે, એટલે આપણી સામે આવી રીતે તો નહીં જ આવે. પણ હવે એના ઉપર આપણે બરાબર નજર રાખવી પડશે કે ડોહી ક્યારે અને શું કરે છે. કારણ કે અત્યાર સુધી તો આપણે કામવાળીની જેમ એની પાસે કામ જ કરાવતા હતા, પણ આપણને ખબર નહીં અને આવું ને આવું ચાલતું રહ્યું ને તો આ તો આપણને જ આપણા ઘરમાં નોકર બનાવી દેશે કે પછી આ જ ઘરનો દરવાજો આપણને બતાવી દેશે. તું ચિંતા નહીં કર, એવું કાંઈ જ નહીં થાય. ભગવાન આપણી સાથે જ છે. આ એક વખત જો મેં એને જોઈ લીધી છે ને, હવે બીજી વખત જો આણે આવું કાંઈ પણ કર્યું ને એટલે તું જોઈ લે. હા. હાથે હાથ પકડીશ. અને હું તો ભગવાનને એક જ પ્રાર્થના કરું છું કે મારા હાથમાં આવે ને એ પેલા બાપુજીને જ હાથમાં આવે. બસ જો એવું થાય ને તો ભગવાનનું કૃપા થાય આપણા ઉપર. બાપુજીના હાથમાં જો એ ઝડપાઈ ગઈ ને પછી તો એને ખબર નથી કે આપણા બાપુજી જેટલા સીધા અને સરળ છે ને એટલા જ ગુસ્સાવાળા પણ છે. તારી વાત તો સાચી છે. કંઈ નહીં, હવે ચિંતા ન કર. એ રસોઈ તો બનાવવાની છે, થોડી વાર આરામ કરી લઈએ પછી શાંતિથી બહાર જઈશું. અને હા, આજથી આપણા બંનેનો પ્લાન ચાલુ, એની ઉપર નજર રાખવાની. કેમ છો? બહાર છે? સારું છે હો બેટા. જમી લીધું? બાકી છે. જમી લીધું. તમે જમ્યા? હા. અરે હું તમારો દીકરો છું, એમાં તમે શું કામ કહો છો? પણ હજી અહીંયા હું નવી છું ને એટલે. હા, નવી હોય કે જૂની હોય, દીકરો એ દીકરો જ કહેવાય ને. હા, તમને મારા જો સર તને મારા હાથની રસોઈ ભાવે છે? જો રસોઈ તો તમારી એક નંબરની. અને રીચાએ મને કીધું કે બા છે ને રસોઈ બહુ મસ્ત બનાવે છે. મેં એને પૂછ્યું, મેં કીધું આ ઓલો ભોળો બનાવે છે કે હું? ભોળો આ બારગામ ગયો તો પછી આવ્યો ત્યારે એને રસોઈ ચેન્જ કરી બનાવવાનું આ બધું, મતલબ કેટલી આમ મીઠાશ આવે છે અંદરથી. તો કે ના ના, એ કે પેલા નવા નથી પાડી કે એની રસોઈ છે. હા એવી છે. હા, એને પછી વખાણ કર્યા કે જ્યાં જ્યાં તમે જતા અને ત્યાં તમારા વખાણ થતા ને એવું બધી વાતચીત કરી. હા. હા, હું તમને ખોટું ના લાગે તો એક સવાલ કરી શકું? હા, પૂછ ને. હા, હું એમ કહું છું કે જ્યાં તમે પહેલાં કામ કરતા કે ન કરતા સમથી, તો મતલબ ત્યાંનું રહેવાસી કઈ રીતનું હતું તમારું, ક્યાં જતા આવતા એવું કંઈ? હું છે ને ઘણા વર્ષોથી વૃદ્ધાશ્રમમાં જ રહું છું, કારણ કે હું સાવ એકલી પડી ગઈ હતી ને, એટલે મેં કીધું હવે મારે જીવન કાઢવું કેવી રીતે. એટલે પછી કોઈક ભાઈએ મને એવું કીધું કે એક કામ કરો ને, તમારા હાથ પગ ચાલે છે ને તો વૃદ્ધાશ્રમમાં આમે છે ને સેવાની જરૂર હોય, તો તમે જાઓ ને ત્યાં જેટલા વૃદ્ધો અને વડીલો અને બધા હોય ને તો એનું ધ્યાન રાખવાનું, ત્યાં સેવા કરવાની, તમને રસોઈ આવડતી હોય તો એ બનાવવાની, એટલે તમારું જીવન એ નીકળ્યા કરે, ટાઈમ એ નીકળે ને તમારું ખાવા પીવાનું ત્યાં થઈ જાય. એટલે એ ભાઈનો મને વિચાર સારો લાગી ગયો. પછી વૃદ્ધાશ્રમમાં મેં તપાસ કરી તો ત્યાંના એક ઓલા ટ્રસ્ટી ભાઈ હોય ને તેમણે કીધું કે હા હા તમારા જેવા બેનની જરૂર જ છે. એટલે પછી ત્યાં હું રસોઈ કરવા રહી અને રહેતી હતી ને એ મારો ટાઈમ એ નીકળી જતો હતો. હવે સારું હતું. હવે બા તમને કહેવાય તો નહીં, પણ એક બીજો પ્રશ્ન મનમાં ખટકે છે કે પપ્પાને તમે પહેલી વાર મળ્યા તો એ કઈ રીતના તમારે સંબંધ થયા, રિલેશન થયા? ના ના, હું તમને કહું, હું અને તમારા પપ્પા અમે લોકો સ્કૂલમાં સાથે ભણતા હતા અને પછી એનાય લગ્ન થઈ ગયા ને મારાય લગ્ન થઈ ગયા ને એમ પાછા જુદાઈ પડી ગયા. અને પછી મેં તમને જેમ કીધું એમ વખત જતાં
મારા ઘરવાળાનું અવસાન થયું અને મારો દીકરો ભણતો હતો અને એને વિદેશમાં નોકરી મળી તો એ ત્યાં જતો રહ્યો અને ત્યાં જઈને એણે લગ્ન બગન તો કરી લીધા પણ પછી ખબર નહીં એણે મારી સામે જોવાનું બંધ કરી દીધું. મને ફોન ન કરે અને હું ફોન કરું ને તો ફોન ઉચકે નહીં. પણ કાંઈ નહીં, દિવસ નીકળતા હતા. તો એવામાં એક વખત તમારા પપ્પા કંઈક ત્યાં દાન દેવા આવ્યા હતા વૃદ્ધાશ્રમમાં. તો પછી મને જોઈ ગયા ને મને કહે કે ભારતી તું અહીંયા કેમ? એટલે પછી મારાથી છે ને થોડુંક રોવાઈ ગયું ને ત્યાં બેસીને પછી વાતો કરી અને પછી મને જાણવા મળ્યું કે તમારા મમ્મીએ ગુજરી ગયા છે. પછી તો તમારા પપ્પા ત્યાં રોજ આવવા માંડ્યા અને મને મળવા માંડ્યા અને ધીમે ધીમે અમારી દોસ્તી થઈને પછી એમણે એવું વિચાર્યું કે હું એકલો છું ને તું એકલી છે તો હાલ તને હું મારા ઘરે લઈ જાઉં. તો મેં કીધું કે ના, તમારા દીકરા તમારી વહુઓ બધા શું વિચારે મને જોઈને? પણ એ કહે કે ના ના, મારા દીકરાને બહુ બધા સમજ્યું છે, કાંઈ વાંધો નહીં આવે, તું હાલ તો ખરી. એમ કરીને હું અહીં આવી. આમે જોતા તમારો સ્વભાવ રહેણી કહેણી બધી સારી છે અને જ્યારે તમે પહેલી વાર આવ્યા ને હા ને ખરેખર હું મારા બાપુજી ઉપર એટલો હું ગુસ્સે થઈ ગયો હતો ને તો મતલબ મારાથી રહેવાનું નહીં. કારણ કે એમાં શું છે, મને અંદરથી એવું મતલબ એવા વિચાર કે આજુબાજુમાં આ લોકો શું કહે છે, મારા હાહરિયાવાળા શું કહે છે. કારણ કે ગમે ત્યાં જાઉં તે મોઢું તો દેખાડું કે નહીં. હા હાલ બેટા, તો હવે જાઓ અંદર. મારે આમે છે ને કરિયાણું નથી ને શાકે નથી, તો મેં કીધું લેતી આવું. હવે જો તડકો થોડોક નમી ગયો છે તો હું લઈ આવું. હો બેટા. પણ બેસો ને બા થોડી વાર. ના ના, પછી પાછી રસોઈનો ટાઈમ થઈ જાય ને એટલે છે ને ખરાબ નહીં લગાવતા. હા હા, એ ભગવાન હાચવીને લઈ ગયો. કે હા. આવો ભાભી. આવો. કેમ ભાવેશ, એકલા બેઠા છો? એકલો નહોતો, બા હમણાં બેઠા હતા મારી પાસે. તો ક્યાં ગયા? હવે કંઈ ખબર નહીં, પણ મને એમ કીધું કે હું શાક લેવા જાઉં છું ને થોડુંક રસોડાની બધી વસ્તુ લેવાની છે. અચ્છા, રસોડાની વસ્તુ લેવાની છે? હા, એ કે થોડુંક કરિયાણું ઘટે છે ને તો હું લઈ આવું એમ મને કીધું. રીચા, હજી આપણે 3 દિવસ પહેલા બધું લાવ્યા છે. ભોલા, એ ભોલા, ભોલા, હા ભાભી. કંઈક દાળમાં કાઢો છે. હા ભાભી. બા છે ને માર્કેટ બાજુ ગયા છે શાકભાજી લેવા જવાનું. બા ઉપર પૂરેપૂરી નજર રાખજે. અને હા, આમે તું ગોગા જેવો છો, આમ જોઈ જોઈને નહીં વહી આવતો. ફોટા બોટા પાડજે ને કંઈક વિડીયો ઉતારજે તો આપણે બાપુજીને બતાવશું. આ બા કંઈક નવીન કરશે ને તો આપણે ઘરવાર વગરના થઈ જાવ. સમજો? તાર નોકરી કરવાની છે ને આ ઘરમાં, પછી પૈસા કોણ આપશે? સમજો? બા એવા છે. ઈ બધું તું મૂક ને તું જા, જલ્દી જા. હા. અરે ભાભી, એટલે કેમ એને મોકલો? હવે તમને તો અમથું એ ઘરની કઈ ખબર ન હોય, કેમ ભાભી એને મોકલો? અરે તમને ખબર નથી, આ ભાભીએ છે ને આજે જ બપોરે બાને છે ને ફોન પર વાત કરતા સાંભળ્યા હતા. અને એ પણ એવી રીતે આમ અચ્છા. ડોકા કાઢીને. એટલે એનો મતલબ એમ કે બા કંઈક રમત રમી રહ્યા છે હા, અને આ જ રાજ રમતથી આપણા બાપુજીને પણ ફસાવ્યા છે. હા ભાભી, તો એ વાત સાચી. એમાં હું છું અને સવાલ ઉપર સવાલ કરતો હતો તો મેં ત્રીજો સવાલ કર્યો ને તો તરત જ આડી વાત નાખી દીધી. મને કે મારે શાકભાજી લેવા જવું છે અને ઘરનું થોડુંક કરિયાણું લેવા જવું, એમ કરીને તો નીકળી ગયા. મેં કીધું વાતની કેમ ટાળી નાખી? હવે મને ખબર પડી એનું કારણ. અને બીજી વાત ભાભી, બહાર જવાની વાત તો આપણે કરી હતી, તો ડોસી કેમ બહાર ગઈ? કંઈક તો છે, હમણાં જે હશે ને વાગતું ગાતું માંડવે આવશે. ભોલો ગયો છે ને એ ખાલી કહેવાનો જ ભોળો છે, બાકી કંઈક નવીન ન કરીને આવે ને તો તું મને કહેજે. બસ હવે આપણે હું કામ બળતરા કરીએ, હાલ થોડો ઘણો નાસ્તો કરી લઈએ. ના, ખાવા સીવાનું કંઈ આવડે જ નહીં. હવે તમે ચૂપ રહો ને, શાંતિ રાખો ને, દોડાયા બનતા. રાખજે થોડુંક મારી હાટું.
ઓફિસે પણ બાપુજી જાય ને હું જાતો હતો પણ નીકળો. તાવ શું હવે? તેરે નામ જેવા વાળ કેરા છે આ ઘરમાં કઈ વધવા નથી દેવાનું. આ ભોળો હજી કેમ ન આવ્યો? આને હું પૂછું આને અમથી અડધી ખબર હોય તારા ઘરવાળાને. તો શું? જોઉં છું હવે હું હતો આવતો જ વિશે. હા હા તમે જોશો તો બોલો વહેલો આવી જશે કા? હવે તું શાંતિ રાખીને આની યારે ક્યાં ચોટસ? તો તું જો. હા તો જોઉં છું. સારું કર્યું ને હું વચ્ચે બેઠી નતર ઠોહા ઠોહી થાત બેયને. આ જો દોડ્યો આવે તો. અલા ભાઈ હું થયું કેમ હાફસ તું? બોલ ને. બોલ તો ખરી. હા તમે જોઈ લો બગીચા મળવા ગઈશ. અલા આ કોણ છે? હું એ જ વિચારું છું કે આ છે કોણ? અલા આ ફોટો તો તું પાડી આવ્યો પણ ઈ તો કે વાત શું થઈ ન્યા? એ મને થોડું થોડું સંભળાણું છે. બા પાસે 50,000 માગતો તો એ અને બાએ 2 દિવસનું કીધું છે. આ ડોહી નક્કી આપણા ઘરનું નખો વાળવા બેઠી છે. અને બેન બા બે હું 1000 રૂપિયા પગાર વધારવાનું કહું છું. આ 50,000 એને દઈ દે. મારે 50,000 નથી જોતા પણ 1000 રૂપિયા મારો પગાર ન વધારવા. અંદર જઈને પાણી પી લે જા વધારે દઈ તાર પગાર જા. રોતલ જ ભટકાણા આપણને તો. હવે આનું શું કરવાનું છે બાનું? હવે શું? હવે છે ને આ ડોહીની 2 દિવસ બરાબર 2 દિવસ પછી કીધું છે ને 50,000નો બંદોબસ્ત કઈ રીતે કરે છે ને એનું ધ્યાન રાખવાનું છે આપણે. તમારે નજર રાખવાની છે, તારે નજર રાખવાની છે અને મારે નજર રાખવાની છે. હા હવે જોઈએ છે આ ડોશી એની ચાલમાં સફળ કેવી રીતે થાય છે. હા જોતા તો એમ જ લાગે છે કે આ ડોશીનો છે ને કોઈ યાર દોસ્તાર જ હોવો જોઈએ. મેં પહેલાં જ કીધું હતું ને એની આંખો એની મોફાટ આ બધું અલગ છે. આ કંઈક તો ખીચડી રંધાતી હતી હવે એનો સમય પાકી ગયો છે. અને આમ જોવો તો ખરા આપણી સામું કેવા મીઠા ટોણા મારતી. મીઠા ટોણા નહીં, ડોશી છે ને જે દિવસથી આપ ઘરમાં આવીને ત્યારથી ખબર પડી ગઈ
કે કંઈક તો કાળું ધોળું છે જ. આવો બા આવો. બા આવો ને. હા બેટા, બેહો બેહો. ક્યાં ગયા હતા બા? હું જરા બહાર ગઈ હતી. એટલે જરા બાર નહીં, એમ પૂછું છું ક્યાં ગયા હતા? હા તમે જરા બહાર એટલે ગેટની બહાર તો નહોતા ગયા? જ્યાં ગયા હોય ને એ જગ્યાનું નામ આપો ને બા. બોલો બોલો. અહીંયા બહાર છે ને ઓલું ગાર્ડન છે ને, હા ત્યાં ગઈ હતી જરાક આંટો મારવા. મેં કીધું હજી રાંધવાની વાર છે તો લાવ જરાક ને આંટો મારી આવું. હા પણ બા આપણું આવડું મોટું ઘર, આવડું મોટું ખોયડું, આગળ ગાર્ડન, પાછળ ગાર્ડન, તો તમારે બહાર ગાર્ડનમાં વોક કરવા જવાની એટલે કે ચાલવા જવાની ક્યાં જરૂર છે? હું ચાલવા નહોતી ગઈ, પણ આટલા દિવસથી આવીશું તો હું ઘરની બહાર જ નથી નીકળી ને, તો મેં કીધું લાવ જરાક બહાર નીકળું, કંઈક લોકોના મોઢા જો, એમ કરીને ગઈ. તો આગળ ગઈ ને તો ત્યાં ખૂણામાં એક કંઈક ગાર્ડન જેવું છે, બસ તો ત્યાંથી આટો મારીને હું આવતી રહી. પણ કાલે તો તમે બાપુજી સાથે મંદિરે ગયા હતા ને, તો તમે કહો છો ને હું તો આવી ત્યારથી ક્યાંય બહાર જ નથી ગઈ. એમ નહીં, તમારા બાપુ જ્યારે હું મંદિરે ગઈ હતી, પણ મંદિર તો આ કોરાયું ને, મેં કીધું લાવ જરાક આ કોરે આંટો મારી આવું. એમ તો આપણા ઘરની છે ને આજુબાજુ 4 દિશા પડે બા, અને ચારેય બાજુ અલગ અલગ જગ્યા છે. અને બાપુજી વગર તો તમે જાતા નથી. પણ હું એમ પૂછું કે આ તમે ત્રણેય જણા મને આવા સવાલ કેમ પૂછો અરે છો? ના બા ના, રાખી એવું તો કાંઈ નથી. આ તો બા એવું કાંઈ નથી. આ તો આખા ઘરમાં તમને શોધી વળ્યા, તમે ક્યાંય દેખાયા નહીં. અને તમને ખબર છે ને કે તમારી આ બંને વહુઓને અને તમારા દીકરાને તમારી વગર ચાલતું નથી, એટલે અમે તમને પૂછીએ છીએ. બોલું હું હું છે બા? તમને કહેવા આવી હતી, પણ તમારું બારણું અંદરથી બંધ હતું, એટલે મેં કીધું હાલ વહી જાવ, એમ કરીને જતી રહી હતી. કાંઈ વાંધો કાંઈ વાંધો નહીં. નહીં. હા બા કાંઈ વાંધો નહીં. સારું થયું એ બાને છે ને તમે પણ બે વ્યક્તિને પરિચિત થશો અને તમારો સમય નીકળશે. સારું કર્યું નહીં? આ તો શું છે, બાની આપને બહુ ચિંતા થતી હતી ને એટલે પૂછ્યું. હા બા. બા અમે લોકો ચા બનાવીએ. કેમ છો? રામ રામ. રામ રામ રામ. હું છે અશોકભાઈ, બધા મજામાં? હા બસ મજામાં. સાંભળ્યું છે તમે કઈ બીજા લગ્ન કર્યા છે એવું કંઈ? હા, તમારા સુધી વાત પહોંચી ગઈ એમ ને? હા પહોંચી ગઈ. તો તમારી પાસે એટલે તો મળવા આવ્યો કે આ ઉંમરે પછી આ બધી વસ્તુ સારી નહીં લાગે છે. જો કે લગ્ન નથી કર્યા હજુ મેં. આ તો કેવું છે કે ખૂબ નાનપણના અમે મિત્રો હતા, સાથે ભણતા, બરાબર. અને વર્ષો પછી અમારી ફરી પાછી એક વખત વૃદ્ધાશ્રમમાં મુલાકાત થઈ, અને એમણે જણાવ્યું કે આ રીતની પરિસ્થિતિ છે. એટલે તમે જાણો છો કે મોટી ઉંમરે માનસિક રીતે કોઈને પણ એક સહકારની જરૂર હોય છે, મોરલ સપોર્ટની જરૂર હોય છે. જોકે મને ડર તો હતો જ સમાજનો કે લોકો શું કહેશે, પણ એ વાતને મેં બાજુ પર મૂકીને મારી એક મિત્ર ગણો તો મિત્ર, સહૃદય ગણો તો સહૃદય, અને જૂનો પ્રેમ ગણો તો પ્રેમ. અશોકભાઈ અત્યારે આ ઉંમરે સમાજ આ વસ્તુને સ્વીકારે નહીં ને? વાત સાચી છે, સ્વીકારે નહીં, પણ તમે જાણો છો આ ઉંમરે લગ્ન જેવું કંઈ હોતું નથી. એકબીજાને હૂંફ આપવાની કે સહકાર આપવાની ભાવના હોય છે. તમે તો જાણો છો કે આજે આધુનિક યુગમાં આપણા દીકરાઓ હોય કે એના દીકરાઓ હોય, વડીલો પાસે બેસવાની કોઈને ફુરસત સુદ્ધા નથી, બરાબર છે. અને વડીલો એકલવાયુ જીવન જીવતા હોય છે. ભલે કદાચ સમાજની સાપેક્ષમાં એવું લાગે કે ઘરમાં બધા વ્યક્તિઓની સાથે રહી છે, પણ એવું નથી હોતું. તો અશોકભાઈ તમારે મિત્ર છે એને પણ પરિવાર નહીં હોય? પરિવાર, એમને પણ એક દીકરો છે, અમેરિકા છે, અને શરૂઆતમાં એ થોડો ઘણો એને ક્યારેક ફોન કરીને જાણ કરતા, વાતચીત કરતા, પણ છેલ્લા 10-12 વર્ષથી તો એ દીકરાએ ફોન સુદ્ધા પણ એમને કર્યો નથી. એના હસબન્ડ? એ પોતે ગુજરી ગયા છે, એને બી 40 વર્ષ થઈ ગયા. બરાબર. તમે જાણો છો કે મારે ઘરેથી સીધાવ્યા, મારે ઘરેથી સ્વર્ગે સીધાવ્યા એને આજે 12 વર્ષ તો થઈ ગયા. બરાબર. બસ આ તો એકબીજાનો સપોર્ટ મળી રહી. સંજોગો વરસાદ મળ્યા તમને?
સંજોગો વસત મળ્યા અને ઈશ્વરને કદાચ કરવું હોય અને ભાઈ પાછલા જીવનમાં અમારો પ્રેમ ફરી પાછો મને જાગૃત થયો અને એક મિત્ર ભાવથી આજે હું અમને મારા ઘરે લાવ્યો છું. બરાબર. તમારો પરિવાર? મારો પરિવારે બસ થોડો ઘણો વિરોધ કર્યો હતો, બરાબર. પણ હવે બધું ઠરીઠામ થઈ ગયું છે. બરાબર. બોલો બાકી બધું ધંધા પાણી કેમ છે? ધંધા પાણી સરસ. ચલો અશોકભાઈ જઈએ હવે, થોડું મોડું થાય છે, બહાર જવું છે. અચ્છા અચ્છા, ઓકે ચાલો. કઈ નહીં, ફરી આવજો પાછા. રામ 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 રામ. આ સમાજવાળાને ખૂબ ફિકર હોય છે. માણસના પાછલા જીવનમાં માણસ કઈ રીતે પીડાતો હોય છે એની તકેદારી કોઈને વ્યક્તિગત લેવી નથી, પણ જો કોઈ પગલું ભરે પોતાની તકલીફોને દૂર કરવા માટે થઈને તો સમાજ હંમેશા ઝંડો લઈને આવી જતો હોય છે. ઠીક છે, આ સમાજની તાસીર છે, એમાં એનો વાંક નથી. આવો, આરામ થઈ ગયો? હા, આરામ તો શું, પણ હું જોતી હતી કે તમે કોઈની હારે વાત કરી. મહેમાન કોણ હતા? બસ એ ખાસ કોઈ એવું હતું નહીં, ગામમાંથી ખબર પડી એટલે જૂના મિત્રો હતા અને સમાજના આગેવાનો હતા. થોડા ઘણા વાતચીત કરતા હતા આપણા સંબંધ બાબતે કે તમે અહીંયા લઈ આવ્યા છો કોઈ ભાઈને, તો સમાજમાં કેવું લાગે આ બધી વસ્તુઓ, એ વાત સાંભળી હતી એમણે. હશે હવે, ચાલો ને, જ્યારે ઘટના જેવી ઘટી છે તો લોકો તો વાતો કરવાના. જો તમે આશ્રમે મને મળવા આવ્યા હતા ને ત્યારે તમે એવું કીધું હતું કે એવું હોય તો તમે ચાલો આપણે સાથે રહીશું. ત્યારે મેં તમને કીધું હતું કે તમારા પરિવારવાળા, તમારા સમાજવાળા, સોસાયટીવાળા શું કહેશે આપણને, પણ તમે માન્યા નહીં. જુઓ, મને બંને પ્રત્યે ભાવ છે. સમાજનો મને માન છે અને એથી વિશેષ તમે મારા જૂના મિત્ર છો અને તમારી પીડા મારાથી જોવાય નહીં અને સમાજની ઉપરવટ થઈને મેં તમને અહીંયા મારા ઘરે આશરો આપ્યો. બાકી બધું હું છોડી લઈશ, છોડી દઉં મારા ઉપર. મારે તમને એક વાત કહેવી છે. બોલો ને. તમને એમ થશે કે આ તો આવતાની સાથે મારી પાસે માંગણી કરે છે, ના ના, તમારી કંઈ જરૂરિયાત હોઈ શકે, બોલો. મારે 50,000 જોઈએ છે. રૂપિયાની જરૂર છે તમારે? હા. પણ શું જરૂર છે રૂપિયાની? હું છું ને, તમારે કંઈ પણ કામ હોય તો મને કહો. તમારે હા, હું ચૂકવી દઈશ. તમારે કોઈને આપવા મૂકવાના હોય રૂપિયા? ના ના, એમ ચૂકવવાનું તો નહોતું, પણ હું અત્યાર સુધી વૃદ્ધાશ્રમમાં હતી ને તો ત્યાં કેટલાય બધા અનાથો હોય, બધા હોય, તો મને એક એવી અત્યારે ઈચ્છા થઈ કે ભગવાને મને તો તમારા જેવી વ્યક્તિને, તમારા જેવો પરિવાર આપી દીધો, તો હવે એ બિચારાઓને મદદ કોણ કરે? તો મારી એક એવી ઈચ્છા છે કે હવે આપણું ઘર વસી ગયું છે ને તો ત્યાં થોડુંક દાન કરું 50,000નું, તો એ લોકોને કંઈક જોઈતી વસ્તુ બધી મળી જાય. આપો તો મહેરબાની. એમાં મહેરબાની નથી, સારા કામ માટે હંમેશા હું તૈયાર જ હોઉં છું. હા, આ તો મારે જાણવું પડે ને કે હા. 50 રૂપિયા જેવી મોટી મૂડી શું કામ પડ્યું તમારે? સાચી વાત છે. એટલે તો જરાક કહેતા જીભ અચકાતી હતી, પણ પછી એવું લાગ્યું કે હવે કહી દેવું જોઈએ. કંઈ વાંધો નહીં, તમારી કલ્યાણ કરવાની લોકોની ભાવના છે તો એમાં હું સહભાગી થઈશ. તમ તારે જ્યારે આશ્રમે જવાનું હોય ત્યારે મને કહેજો, સાથે જઈશું આપણે અને સાથે રૂપિયા આપીશું. પણ એ વૃદ્ધાશ્રમની હું સભ્ય હતી એટલે મને એવી ઈચ્છા છે કે હું મારા હાથે આપી આવું તો વધારે સારું. સારું, ત્યારે જેવી તમારી મરજી. આમે મારે થોડું કામ છે તે દિવસે, તો હું બહારનું કામ પતાવી દઈશ હા. અને તમે આશ્રમે જઈને તમારી જે ભાવના છે એ પ્રમાણે તમે દાન કરતા આવો. હા, સારું, હું તમને પૈસા કાલે આપી દઉં છું. હા. બીજી કોઈ સેવા હોય તો બોલો. ના ના, સેવા થોડી હોય હવે. ના ના, ના, હવે જિંદગીભરનું બીડું ઝડપું છે, જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી બસ તમારી સેવા જ કરવાની છે. બસ વિશ્વાસ રાખજો કે હું ક્યારેય તમારું ખોટું નહીં થવા દઉં. મારા કરતા 10 ગણો વિશ્વાસ તમારા પર છે મને. બસ. હા, હું ચા બનાવું. હા, સરસ મજાની ચા બનાવી નાખો. એ હા. હા હા,
વાહ વાહ જો સરસ. બાપુજી ભારતી આ શું છે બધું? આ વૃદ્ધાશ્રમમાં તું ભારતી તો આ છે તારો વૃદ્ધાશ્રમ. મેં તને રૂપિયા આપ્યા વૃદ્ધાશ્રમમાં આપવા માટે અને તું આ કોને રૂપિયા આપી રહી છો? એના પ્રેમીને બીજા કોને? આ છે કોણ? અહીંયા આવીને આવા કાંદામાં કરો છો? હા, 50,000 રૂપિયા અમારા બાપુજીને ભોળવીને લીધા અને અહીંયા આવીને આ કોને આપો છો એ તો મોઢામાંથી ફાટવું નથી. અને હા બસ આ રોવા ધોવાના નાટક છે ને અમારી પાસે નહીં કરતા. બસ વૃદ્ધાશ્રમના બાના કાઢીને ફોનમાં જેની તેની સાથે વાત કરીને બસ પૈસાના નામે અમારા બાપુજીને ઠગતા રહ્યા અને આવા લોકોને તમે પૈસા આપો છો. આ કેટલો ભરોસો કર્યો મેં તારા ઉપર. તારા માટે થઈને મેં પરિવારને બધાને અંધારામાં રાખ્યો અને એનો સામનો કર્યો. બસ બોલાઈ ગયું બધાનું કે હજી કોઈનું બાકી છે? હવે મારી વાત સાંભળો. મારી વાત પૂરી ન થાય ત્યાં સુધી કોઈ વચ્ચે નહીં બોલે. તમારે એ જાણવું છે ને કે તે દિવસે ઘરની પાછળ હું ફોન ઉપર કોની સાથે વાત કરતી હતી? હા જાણવું છે, બોલો કોની સાથે વાત કરતા હતા? આ રાધી તમારી, એણે જ મને કીધું તું કે હવે તું મને ક્યારેય ફોન નહીં કરતો એવું ફોન ઉપર તમે કોને પૂછતા હતા? તો સાંભળો, એ બીજું કોઈ નહીં, આ મારા સગા કાકાનો દીકરો મારો ભાઈ હતો. અને એ મને પૂછતો હતો કે તને ખબર છે કે તારી ભાભીને શું થયું છે? એ અત્યારે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. અને એ મને વાત કરતો હતો અને મેં એને એમ કીધું હતું કે હા જે હશે એ, પણ હમણાં હવે તું મને ફોન નહીં કરતો, હું તને પછી ફોન કરીશ. ત્યાર પછી એને ઓપરેશનમાં પૈસા ઘટ્યા અને એણે મને અહીંયા જ આ જ ગાર્ડનમાં મને બોલાવી હતી અને મને કીધેલું કે તારાથી થાય તો મને 50,000 તું કરી આપ. જો હું આ બધી સાચી વાત કરત તો મને ખબર છે કે તમારામાંથી કોઈનો મને સાથ નો જ મળત. અરે ભારતી, નો જ મળત. ભારતી આ તું શું બોલે છે? આ તારા માટે થઈને મેં પરિવારનો વિરોધ સહન કર્યો અને એક 50,000 રૂપિયા માટે થઈને તે મારા પર ભરોસો ન કર્યો? મને સત્ય વાત ન જણાવી દે? બાપુજી તમારી વાત સાવ સાચી છે. કદાચ હું રીચા ભાવેશભાઈ તમારી વાત ઉપર ભરોસો ન કરત, પણ હા મારા સસરા તમારી વાત ઉપર પૂરેપૂરો ભરોસો કરત અને 50,000 નહીં લાખ રૂપિયા આપત. પણ પાછળથી તમે જે આ કર્યું ને એ ખોટું છે. હા, આ વાત છુપાવી નહોતી જોઈતી તારે મારાથી. સાંભળો, હજી પણ હું અહીંયાથી જેવી ઘરે આવી એટલે રીચા, રાધી, આ ભાવેશ બધા મારી ઉલટ તપાસ લેવા માંડ્યા કે તમે ક્યાં ગયા હતા? અહીંયા 4 દિશાઓ છે, તમે બાપુજી વગર જતા નથી. તો એનો અર્થ એમ થયો કે મારી પાછળ જાસૂસો ગોઠવ્યા હતા કે હું ક્યાં જાઉં છું ને શું કરું છું. વાત એ નથી, વાત સ્વાભાવિક છે કે તમે જે પગલું ભર્યું અને એકલા મળવા આવ્યા એટલે પાછળથી કોઈને પણ શંકા થાય. ના, દરેક વખતે એવું નથી હોતું. તમે તો મને એમ કીધું હતું કે મને તારા પર પૂરો ભરોસો છે, વિશ્વાસ છે, તો પછી મારી પાછળ જાસૂસ કેમ? જાસૂસ નથી મોકલા તારી પાસે. તો જ મારી સામે આટલા 4 સવાલ ઉઠે કે ક્યાં ગયા હતા? મંદિરે તો ગયા હતા, પછી આ બાજુ ક્યાં ગયા હતા? 4 દિશાઓ છે, કેમ અહીંયા જ ગયા હતા? આવા બધા સવાલ એમને ન ઉઠે. આટલી ઉંમર મારી એમને નથી ગઈ. વાહ, પહેલાં તો તમે શંકા જેવું કામ કર્યું હોય ને તો શંકા થાય, અને હવે છે ને અમારા બધાની શંકાનું સમાધાન આવી ગયું છે. અને આ વાત જો અમને ના કરી હોત ને તમે બાપુજીને પણ કરી હોત ને તો આ વાતનું સમાધાન આવી જ ગયું હોત. પણ નહીં, તમે વાત છુપાવી. પણ હવે અમને ખબર પડી ગઈ છે ને, અને અમે તો છે ને જે દિવસથી બાપુજી તમને લઈને આવ્યા ને એ દિવસથી સ્વીકાર્યા નહોતા જ. પણ હા, હવે કદાચ અમારી પણ ભૂલ હશે અને અમે તમને સ્વીકારી જ લઈશું. હા બા, રીચાની વાત સાવ સાચી છે. તમે ફોનમાં જે રીતે વાત કરતા હતા એ રીતે તો કોઈ પણને શંકા જાય, એટલે તમારી પાછળ આવવું પડ્યું. કદાચ તમને ખોટું લાગ્યું હોય તો અમે તમારી માફી માંગીએ છીએ. ભાઈ,
આ લોકોની વાત સાચી છે. મેં તને છુપી રીતે મદદ કરવાનો વિચાર કર્યો હતો, પણ જો આ લોકોને પહેલેથી વાત કરી હોત ને તો કદાચ ભાઈ હજી હું તને વધારે મદદ કરી શકી હોત. આ તમે આપ્યા ને એના કરતાં વધારે મદદ કરીશું અમે. પણ ભાઈ, આ તમારી બેને અમને એક વખત કીધું હોત ને, હું તો રૂપિયા આપત જ, પણ મારો પરિવાર પણ એમાં સંમત હોત. અને હજુ પણ અમે સંમત જ છીએ. તમને જ્યારે પણ જરૂર હોય તમે અમારા બાપુજી પાસે આવીને લઈ શકો છો, કારણ કે કોઈના દુઃખમાં ઊભું રહેવું એ જ તો માણસનું કર્તવ્ય હોય છે ને. સારી વાત છે ભારતી કે તે એક મદદ કરવાની ભાવનાથી તે મારી પાસેથી રૂપિયા લીધા, પણ દુઃખ એ વાતનું છે કે તે અમને કીધું નહીં, અમારા પર ભરોસો ન કર્યો. સારું, હવે કંઈ પણ એવી વાત હશે તો હું તમને કહીશ. બસ હવે માફી બાફીનું બહુ થઈ ગયું. હવે છે ને તમારે અત્યારે કાકા ઘરે આવીને ચા પાણી પીવાના જ છે. ચાલો ઘરે, ચાલો.